સાબરકાંઠા જિલ્લાના વડાલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો વડાલી શહેરમાં ભર શિયાળે પણ પાણીની પારાયણ યથાવત। વડાલી શહેરમાં કથિત દૂષિત પાણીને લઈ સ્થાનિકોનો વિરોધ યથાવત। ત્યારે વડાલીના માણેક ચોક સહિતના વિસ્તારોમાં પાણી ન આવતા મહિલાઓએ હોબાળો કર્યો। માણેક ચોક વિસ્તારમાં ગોકુલધામના 13 જેટલા ઘરોમાં પાણી ન આવતા હોબાળો। તંત્ર દ્વારા છેલ્લા 1 મહિનાથી ખાડો કરી રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ રિપેરિંગ કર્યા બાદ પણ પાણી ન આવતા મહિલાઓએ નગરપાલિકા સામે કથિત સૂત્રોચ્ચાર કર્યા। આવનાર દિવસોમાં નિરાકરણ નહીં આવે તો માણેક ચોકના સ્થાનિકો આગામી ચૂંટણીમાં કથિત બહિષ્કાર કરશે। વડાલીમાં 7 થી 8 દિવસે પણ પાણી ન મળતા કેટલીક મહિલાઓએ નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કર્યા। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। એક જ વસ્તુ કે દૂષિત પાણી આવે છે, આધા ઘર ગયા તો દૂષિત પાણી આવે છે। દૂષિત પાણી આવે છે પણ સોલ્યુશન કોને લાવવાનું? પંચાયતની। પંચાયત મેમ્બરો આવે, જોવે, જોઈને જતા રહે। આ બધું સોલ્યુશન કાયમી માટેનું નથી। અમારા લોકોને તો ગોકુલધામ સોસાયટીની એક જ વસ્તુ છે કે પાણી શુદ્ધ પાણી આવે તો અમારે કોઈ બીજી મગજમારી કરવાની રહેતી નથી। પંચાયતના અધિકારીઓ આવી અને એક પાઇપ જો નવી નાખ્યા, પાઇપલાઇન ફક્ત 25 થી 30 ફૂટ નાખવાની છે। 30 ફૂટની પાઇપ માટે સરકાર આટલી બધી ગ્રાન્ટ આપવાની હોવા છતાં પણ આ ગ્રાન્ટ વાપરતા નથી અને ગોકુલધામનું સોલ્યુશન નથી લાવતા। અમારે કરવાનું કેવી રીતે? અમારો એક જ ઉપસ્થિત છે કે આવનારી જે ચૂંટણી છે એમાં અમારે નગર ગોકુલધામ વાળા અને માણેક ચોક વાળાનો બહિષ્કાર કરશે। આ ભાજપને સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ અમે કે અમારું સોલ્યુશન ટૂંક ગાળામાં આવી જાય તો સારી વાત છે, નહીં તો અમે બધા અમરનાથ ઉપવાસ પર ઉતરશું। આપણની અંદર અમારા ફળિયામાં બિલકુલ પાણી નથી। પાણી વગર અમારે જીવવાનું કેવી રીતે? પાણી વગર કરવાનું કેવી રીતે? એક બાજુ રોજનું 210 લીટર પાણી જોઈતું હોય તો આજે ફળિયામાં 13 ઘર છે તો પાણી કેટલું જુએ છે? આ પાણી પ્રમાણે પાણી બિલકુલ આવતું નથી। કોઈ રિપેર બરાબર કરતા નથી અને અમે જે કહીએ આખી પાઇપલાઇન બદલો તો એ બદલતા નથી અને પોતાનું ધાર્યું કરે છે। તો આ કઈ રીતે ચાલશે? આ અત્યારે અમારા પાણી કેટલી તકલીફ પડે છે। છેલ્લા 1.5 મહિનાથી આ જ પ્રશ્ન છે અને હજી ખાડા ખોદેલા છે। 1.5 મહિનાથી ફળિયામાં ખાડા ખોદેલા છે। કોઈ નાનું છોકરું પડી જાય, રમવાય બહાર નથી મોકલી શકતા અમે। નમસ્તે, નગરપાલિકાને રજૂઆત કરવા છતાં આવીને જોઈ ગયા ખરા, પણ 1.5 મહિનાથી ખાડો છે, પુરાવો થતો નથી, પ્લસ પાણી આવતું નથી। એક દિવસ અઠવાડિયે 10 દિવસે પાણી આવે, પ્લસ એક ઘેર આવે તો બીજા ઘેર નથી આવતું। આજની તારીખમાં આજે 15 દિવસે આજે 12 ઘર હોવા છતાં ખાલી 2 ઘરમાં પાણી આવે છે, બીજા 10 ઘર પાણી વગરના છે। 10 દિવસે પાણી આવે, માઢમાં નાના નાના છોકરાઓ છે, શું કરવાનું પાણી વગર? મંદવાર થાય, તકલીફ જવાબદાર કોણ લેશે? જેમ બને આ સોલ્યુશન લાવો ને કઈ કહેવા છતાં કોઈ આનું આગળ ઉપાય નથી કરતા। નવી લાઈન નાખવા છતાં કોઈ લાઈન નાખતું નથી।